અઢી કરોડ નો સંપલ પહેરીને હેડતો થયો. સંપલ ની કિંમત બદમાશ ને થોડીક ઓછી પડી, પાછા કાઢી નાખ્યા. તો શું એનાથી મોંઘા 500 કરોડ ના બદમાશ સંપલ પહેરીને હેડતો થઈ ગયો. બદમાશ પાછો દુકાને જતો હતો ને મારી ઓળસી ભેં તો આખો શીલો ઉખાડીને રીહણે હેડી હતી. બદમાશ પાછો દુકાને આવી ગયો, પણ બદમાશ ને થોડી કાળાથી દુકાન ખોલ્યા વગર જ પાછો બેસી ગયો. मतलब वो अलग ही लेवल का बंदा था. તો શું બદમાશ નો સાંખલો ચાઇના ટકે દર્પણમાં આવીને જોઈ લીધો. જો ભૂલે છું કે બદમાશ ના ઘરે આઈફોન આવી જાય ને તો આઈફોન ની હાલત શું આવે તમે આ ફોન થી વિચારી શકો છો. બપોરે પાછો ટિફિન લઈને ખેતરે આવેલો હતો. ટિફિન દઈને પાછો ઘર તરફ જતો હતો ને બાઇક માથે બેઠો તો શું પાછો બાઇક માંથી ઉતરી ગયો. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अब भी मैं डिप्रेशन में हूँ. ડિપ્રેશન જેવું તેલ લેવા બાઇક ની સીટ ગરમ હતી એટલે ઉતરી ગયો હો. બદમાશ પાછો દુકાને આવી ગયો, પણ દુકાનમાં થોડીક ઠંડી વધારે હતી, પંખો ચાલુ કરી નાખ્યો.